સૌ મિત્રોને જય માતાજી. હું અત્યારે આવી જાઉં છું મારા માસીની ત્યાં. માસીની બેનની ભાણકીના ભાણિયાનો લગ્ન છે. તો અત્યારે હું મામેરામાં છું, બેસવાનો છું. આ બધા મામેરા છે. ચાલો આપણે આગળ જઈશું. ચાલો હવે આ બધું ભાઈ હા મામેરે પતી ગયા છે. હાલો આપણે વાલો આવી ગયો. હવે આપણે જઈ બહાર. તમને થોડુંક સિનેમેટિક સીનમાં બધું બતાવી. હા તે વરાજાનો રૂમ. હા ભાઈ પોતે વરાજો. આપણે અહીં વાડી આવી જશે અને જમણવાર આગળ ચાલુ થાય પછી હું તમને આગળ બતાવું. હા છે હિંમતભાઈ સુરતથી આવ્યા છે. સુરતના મહેમાન છે. આ રીતની એક વાડી છે, ઢસાની વાડી છે. શ્રીમતી જમનાબેન ભોળાભાઈ ડાવરિયા પટેલ સમાજની વાડી. હાલો આપણે આગળ મળીએ. રામ રામ ચાલુ છે. હવે જાણે શું કહેવાય ઢગ આવી છે જમવા. આવી રીતનું છે. હા જમણવાર ચાલુ છે. ટાઇટલ નામ રહે લીમાન લગ્ન માં. આ બધા છે ને અત્યારે ફોટોગ્રાફી ભવાની ગાર્ડન માં આવે છે. આ બધા મિત્રો છે. ઘણું બધું આગળ છે. લઈ લીધા જો
ઉપાધિ ગોપી દીધી. બોલો બોલો. અમારી સાથે ભાઈ જોડાઈ ગયા છે, મારો મિત્ર છે. આ એના લગ્ન છે, કાલે આપણે જાનમાં જવાનું છે. અત્યારે ભવાની ગાર્ડનમાં ફોટોગ્રાફી કરવા આવ્યા છે. ચાલો તમે લગી રહો. બંડી રાખો પાઘડીમાં લાગી મને લઈ જાય તું. ટુ વ્હીલ લઈને જવાનું નો કેતા બધા અરે સો એમ નો કેતા અમે બાકી છે. રેડી લે રેડી મેમ. અત્યારે આપણે ફોટોગ્રાફી કરવા આવ્યા હતા. કાલે આપણે લીંબાભાઈ ની જાનમાં જવાના છે, બરોબર. કાલનું આપણે કાલ બતાવશું. અત્યારે હું વ્લોગ અહીંયા પૂરો કરું છું. અહીં લાઠીના બાળકો રમવા આવ્યા છે. હું અત્યારે જરીખ્યા આવ્યો છું મહેમાન ગતિ કરવા. કોનું ઘર છે આ? કિશોરભાઈ ગોરસિયા. હા, એના ઓનર છે. હવે આપણે કાલ મળી મહેમાન ગતિ કરી છે, હું એન્ડ કરવી છે. આજનો વ્લોગ હું પૂરો કરું છું. એટલાથી ધોળી છે અને એટલાથી પટલી નહોતા એ ભેંસ ને પોદળા શું થાય